પણ થઈ શકે એવું નથી હો. તો વધારે મજા આવતી હોય ને તો આપણે ઊભા પણ થઈ શકીએ છીએ. ઊભા થઈ જાઓ, મજા આવે તો ઊભા થઈ જાઓ. જેમ કે આજે પરિવાર મળ્યો છે, એક ફેમિલી મળ્યું છે અને આજના અંગે છે ને ખુલ્લા દિલથી આવ્યો છે. તો હેલો ગામ દેવકી ગાવડે, કેમ છો? મને વડખા કે ન વડખા, મારું નામ છે નૂતન અશ્વિનભાઈ વિસાવેલિયા. અને નો વડખા હોય તો YouTube, Insta, Facebook ત્રણેયમાં લખજો વિસાવેલિયા નૂતન એટલે હું આવી જઈશ. તો અત્યારે થોડી કોમેડી કરવી છે, પણ તમે કોઈ તાળીઓ ન પાડી એટલે દાંત કાઢવાની મજા નહીં આવે. હજી મજા નથી આવતી. મજા આવે છે મહેશ બકા? નથી આવતી. હજી મજા નથી આવતી. હજી એકવાર જોરદાર તાળીઓ બતાવો કે આજુબાજુ લાગવું જોઈએ. એલા દેવકી ગાવડ ગામનું 21મું સ્નેહ મિલન આવી ગયું. પાડો તાળીઓ, તમ તાળે બળ કાઢીને 21મું સ્નેહ મિલન છે. પાડો તાળી. બસ બસ, થોડીક મારી હાટી પાડવાની છો, થોડીક વાર સમજો. ઓ દાંત કાઢોમાં. તો મારું એમ છે કે જો મજા આવે તો દાંત કાઢવાના, નો મજા આવે તોય દાંત કાઢવાના. અને મારી ભેગા વિશે તાળીઓ પાડતા રહીજો એટલે મને કઈક મજા આવે. અને મારું ગામ સામું બેઠો એટલે મને થોડી કોમેડીની મજા આવે. તાળીઓ પાડતા રહીજો. આગળ વધી હવે ધ્યાન આપજો. જરીક મારી જગ્યા લેવી પડશે, સુંદરી ઓઢવી પડશે. એટલે સુંદરી તો નીકળી ગઈ. હા, લાગુ છે ને રૂપાળો. જો દાંત તો કેવા કાઢે છે. આપણે ભલે વધારે દાંત કાઢવાના છે. હાલો, રેડી? એ ફૂલનો એ ગજરો, એ ગજરામાં મોતી, મારા ભૂરાભાઈને ખબર નહોતી, એને આ ગામડાની ગોઈતી. એ ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભૂરાભાઈને ખબર નહોતી, એને ગામડાની ગોઈતી. વાત ઈ હવે આવું ગાતો હોય તો માનવા પક્ષવાળા સાન ન રે. એને ચડાવ્યું કેવું ખબર? એ ફૂલનો છે ગજરો ને ગજરામાં ગોટ, મારા ભૂરી બેનને ખબર નહોતી, ભૂરો એના બાપા કરતાય મોટો. જરી તાલ્યું તો પાડો લાવ. એ આવો આવો સાદી બેન આવો. બેસો બેસો બેસો. અહીંયા બેસો, અહીંયા બેસો. ફટાણા ગઈજો માર ભેગા. આ કોઈ તો ગાતા છે નહીં. હું કેવું મારે આ લોકોને? જોની સાન મુના બેઠા છે, મારે સામું જોવે, બીજું શું કરે? આમ લાસ કાઢો જેઠ આવ્યો. જો તમારે જેઠ આવ્યો લાસ કાઢો. આપણે ફટાણું ગાવી ગાઈજો. એ કઠિન નથી ગાઈજો. એ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો, કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો, ભૂરાભાઈના પાકીટમાં ભૂરીઓનો ફોટો. કોણ છે? એટલે તમને ખબર આપણા લગન કિરાયનો ભૂરીનું નામ છે. હા, ગા ગા ગા. એ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો, કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો, ભૂરીઓના દિલમાં તો ભૂરાભાઈનો ફોટો. એટલે તમે તાળીઓ પાડતા નથી, મજા આવતી નથી. એક તો મને કેળનો દુખાવો પાછો બહુ છે. પેલા આપણે કેવું હતું તમને ખબર? વરાજો તૈયાર થવાના. તો આમાં તો તાળીઓ પાડજો બેનો. એમ નહીં પડેલા 2 વાર તાળીઓ પાડવાની. હવે મારે જો આમ 1 2 રેડી. હું ગામને ભેગો રોવીસી કોણ હરખું પાડી શકે? એ નાણાવટી રે સાજન તૈયાર થવાને જાય. તાળીઓ નો એવડી? એવું જ લાગે નથી એવડી. એને હાલો હું તો ગાવ મારું શું છે. તાળીઓ પાડજો તો મને મજા આવે. એ નાણાવટી રે સાજન તૈયાર થવાને જા, નીચે ધોતી ઉઈ પહેરશે, ઉપર શેરવાની પહેરશે, માથે સાફોરી બાંધશે અને તૈયાર થઈ ગયા. ભૂરાભાઈ તૈયાર થઈ ગયા છે. તો માંડવે તો બેહાડવા પડશે. ભૂરાભાઈને બેહાડાય કે ન બેહાડાય? ઘોડે ચડાવું ખમોબા, થોડીક વાર વાર છે જી. બોર બાપા આવવાનું બાકી છે. હાલો આપણે ઘોડે ચડાઈ દઈએ. આપણે પેલા તો જાનું જાતું ગાડું લઈને જાનું જાતી, એમાં આપણી માવડીઓ બેઠી હોય ને. તમને તો ખબર જ છે આપણા હર સ્નેહ મિલનમાં પોદડા વાળું ફટાણું તો આવું જ છે. તો આ વર્ષે પણ લાવવાનું જ છે. તો ચાલો ગાડામાં જાને જાતી હોય ને હોવ ને સાસુમાં બે સામે સામે બેઠા હોય. એમ જ આવે, એમ જ આવે.
તો પછી હો બટા પોદળો ભરી જાય ને હો બટા ચાલુ કરે કે સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદળો લા તાળી પણ નગર પોદળો હુકાઈ જાહે સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદળો આમ કરી હો બટાએ કીધું કે હામી રે શેરીમાં મોટો પોદળો હવે પૂછી લે કે મને લેવો કેમ કે સાસુજી કેમ ભૂલી ગયું હા સાસુજી કેમ કરી લેસુ રે તગારા જેવડો પોદળો ઈ રાગ નથી બેતો આપણે આગળ વધી હા ભૂલાઈ ગયો હવે હું હતું હા જો હવે હાહુ બેટાની સામે જવાબ આપે કેમ ખબર કે વહુ બેટા હાથી કડું લઈને મૂકી દ્યો ને કરો કુંડાળું વળતા લેસુ પડે પોદળો પેલા તો કેવું હતું હાથી કડું મૂકી દે ને કુંડાળું કરી દે એટલે પોદળાનો એડવાન્સ બુકિંગ થઈ ગયું ઈકો ધીમો રાખ થોડોક ભાઈ એમ આવું કરો છો હવે બધું થઈ ગયું ને આપડા ભૂરાભાઈ ભોગી ગયા માંડવે અને પછી પંડિતજી બિચારા મારી જેમ આમ શું હોય પની નાખીને બેઠા હતા કે ક્યારે હવે આપણે ભૂરાભાઈ એની વાત જોયો કે પંડિતજી ક્યારે એમ બોલે કન્યા પધારમ સ્વાહા બોલે વાત તો જોવે ને યાર મજા આવતી નથી કઈ નહીં હું તો આપું પંડિતજી ક્યારે એમ બોલે કન્યા પધારમ સ્વાહા અને જેમ જ પંડિતજી એમ બોલે કન્યા પધારમ સ્વાહા તાજ ભૂરાભાઈના મનમાં લાડવો ફૂટે આહા હાલો કઈક તો મજા આવી પછી તો આપણા પંડિતજી મંગળિયા ચાલુ કરે તમે થોડીક તાળીઓ પાડજો મંગળિયામાં એ પેલું મંગળિયું વરતાય રે પેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ હેના તો દાન દેવાય રે પેલે મંગળ હેના તો દાન દેવાય રે આમ ધીમે ધીમે કરતા સારે મંગળિયા વર્તે ગયા બોલો સ્વાહા હવે મજા આવી ગઈ હવે થોડી હું તમને વાત કરું ને તો આપણે સાહેબ એવી બેઠી હોય ને તો હવે વિદાયનું ટાણું છે કે બહુ દાંત નહીં કાઢતા હો પાસીમાં સુધી વઢવી પડશે બહુ દાંત નહીં કાઢતા રોવા મોટા સાની રહી જા દીકરા રોવાય નહીં વિદાય ટાણે એલા દાંત કાઢો મને નાતો ભેડી વિદાય છે કેમ દાંત કાઢો છો વિદાય ટાણે ઓ પંકીડા એલા રોવા મોટા સાની રહી જા રોવાનું હોય મજા આવી એક નંબર અહીંથી બોલ્યા તમે નથી બોલતા અહીંથી બોલે છે મજા આવી તો એકવાર હાથ ઊંચો કરો બધાય બોલે ભોજરામ બાપાની જય બોલે રામેવ બાપુની જય હરિ ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ તમે તો તાળીઓ પાડો એલા બસ પાછો ગીત વગાડો